એવરીવન, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો, એકદમ હેલ્ધી હશો. તો અત્યારે દૂધ નાસ્તો થઈ ગયો અને હવે હું બનાવું છું ચોળાની દાળની વડી. તો મરચાં તો કાલે લાયા જ હતા. તો અહીંયા છે ચોળાની દાળનો લોટ. તો 1 કિલો મેં દાળ દળી હતી. તો આમાંથી આપણે આ તીખી મરચી છે એટલે આપણે 60 ગ્રામ જેટલા મરચાં લઈશું આમાંથી. અને બીજા મોરા મરચાં પણ પડ્યા છે. તો પહેલાં તીખી મરચી છે એ લઈ લઈશું આપણે. તો મિક્સરમાં ક્રશ કરી દઈશું અને એમાં નાખીશું આપણે સૂંઠ પાવડર, હમણાં જે આપણે નવો બનાવે તો એ, અને મીઠું અને હિંગ નાખીશું આમાં. મરચાં કટિંગ કરી લીધા છે. તો મિક્સરમાં હવે એને ક્રશ કરી લઉં. હા તો ફ્રેન્ડ્સ, મરચાં ક્રશ કરી લીધા છે. તો હવે આટો બાંધીએ. તો એમાં નાખીશું આપણે મીઠું, નાખીશું. સૂંઠ પાવડર નાખીશું. આદું પણ નાખી શકાય, પણ મારી પાસે આદું નથી એટલે હું સૂંઠ પાવડર વાપરું છું. હિંગ નાખીશું. મરચાં ક્રશ કર્યા છે એ નાખીશું આપણે. હા તો ફ્રેન્ડ્સ, હવે આટો બંધાઈ ગયો છે વડીઓનો. તો આટો ફીણવો પડશે, તો એના માટે આ તાસર લીધી છે મેં. તો થોડો થોડો આટો આપણે આમાં લઈશું અને ફીણી અને પછી વડીઓ દઈશું. તો જે ઓછું લાગે તે આમાં આપણે નાખી દઈશું. તો આટો ચાખી અને પછી નાખીએ એમાં. તો ચલો, હવે આટો બંધાઈ ગયો છે. હા તો ફ્રેન્ડ્સ, વડીઓ બનાવવા માટે આવ્યા છીએ ઉપર, અને મારી સાથે છે મારી મમ્મી. તો મારા ભાઈના ઘરે છે એટલે મેં એને બોલાવી છે વડીઓ કરવા માટે. હા તો ફ્રેન્ડ્સ, મમ્મી વડીઓનું ફીણી અને મને આપે છે. તો અહીંયા મેં પાથર્યો છે પલંગ. તો એના પર પ્લાસ્ટિક નાખ્યું છે અને અહીંયા મેં થેલી મૂકી છે. તો એમાં ભરી વડીઓનો આટો છે એ આમાં ભરી અને પછી હું વડીઓ દઈશ. તો એના માટે કોથળી હું લાવી છું. આ તો કાતર પણ લાવી છું જોડે, અને અહીંયા મેં વજન પણ મૂક્યું છે કે આગળ ઉડી ના જાય. તો ચલો, હવે વડીઓ દઈ દઈએ. તો આ રીતે હું કોથળીથી જ વડીઓ દઉં છું, તો ફટાફટ દેવાઈ જાય છે. એક સરખી સરસ વડીઓ બને છે. તો જુઓ ફ્રેન્ડ્સ, આટલી વડીઓ બનાવી. તો ચલો જઈએ નીચે હવે. વડીઓ તો ઉપર મૂકીને આવ્યા બનાવીને, અને આ થોડું બેટર છે એ હું લાવી છું નીચે. તો એના બનાવું છું ભજીયા. તો આના ભજીયા બહુ જ મસ્ત લાગે છે. જો તમે વડીઓ બનાવો તો આનું બેટર થોડું રહેવા દેજો અને એના ભજીયા બનાવજો, તો બહુ જ મસ્ત લાગે છે. જરૂરથી ટ્રાય કરજો. તો હું બનાવું હવે આના ભજીયા. હા તો ફ્રેન્ડ્સ, અત્યારે જમવામાં બનાવ્યા છે રોટલા બાજરીના. તો રોટલા બની ગયા છે અને આમાં છે દૂધ. તો અત્યારે જમવામાં દૂધ અને રોટલો એવું જ ખાવું છે અત્યારે. દૂધ ને રોટલો સરસ લાગે છે. તો અત્યારે દાળ કે કઢી કશું બનાવી જ નથી, તો દૂધ અને રોટલો ખાઈ લઈએ અને આગળ કરીએ કન્ટિન્યુ. હા તો ગાઈસ, અત્યારે હું વઘારું છું ભાખરી. તો ભાખરીના બટકા કરીને રાખ્યા છે. તો સિંગદાણા પણ કાઢ્યા છે, તલી પણ કાઢી છે. તો તેલ પણ મૂક્યું છે. તો ભાખરીના બટકા વઘારી લઉં. હા તો ફ્રેન્ડ્સ, વાસણ પણ સુકાઈ ગયા છે.
તો ચલો વાસણ પણ ગોઠવી લઉં. હા તો ફ્રેન્ડ્સ, અત્યારે સાંજે જમવામાં બનાવું છું થેપલા. તો સાદા થેપલા જ બનાવું છું. તો જોડે થોડી ચા બનાવી દઈશું. તો ચા અને થેપલા. તો સવારે તો રોટલા બનાવ્યા હતા બાજરીના, તો દૂધ સાથે ખાધા, દૂધના રોટલા. અને અત્યારે બનાવી દઉં થેપલા, તો ચા સાથે સારા લાગશે. તો થેપલા અને ચા. તો ચલો હવે થેપલાનો આટો બાંધી લઉં. હા તો ફ્રેન્ડ્સ, અત્યારે વાગવા આવ્યા છે 6. અને ચલો હું જાઉં હવે ઉપર. તો વડીઓ ઉપર જ પડી છે, તો નીચે લઈને આવું. હા તો ફ્રેન્ડ્સ, જુઓ વડીઓ સરસ સુકાઈ પણ ગઈ છે. સરસ સુકાઈ ગઈ છે. હજુ પણ કાલનો દિવસ હું તડકે મૂકીશ. અત્યારે આ કોથળીમાંથી બધી વડીઓ કાઢી લઈશ અને તગારીમાં ભરી દઈશ. તો કાલે તગારીમાં થોડી વાર તડકે મૂકી દઈશ. તો ચલો હવે લઈને જઈએ નીચે. હા તો ફ્રેન્ડ્સ, થેપલા બની ગયા છે. તો ચા અને થેપલા લઈ લીધા છે. અહીંયા મેં ભાખરીના બટકા પણ વઘારી લીધા છે. તો આ થેપલા છે એ પણ ડબ્બામાં ભરી લઉં. તો ચલો જમી લઈએ હવે. અહીંયા બેઠા છે નિહાળના પપ્પા જમવા. તો ચલો હું પણ જમી લઉં હવે. હા તો ફ્રેન્ડ્સ, જમવાનું જમી લીધું અને વાસણ પણ ધોઈ લીધા. તો કામ હવે થયું છે પૂરું. તો ચલો આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીશું અને કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ઓકે ફ્રેન્ડ્સ, બાય.